સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન 24 એપ્રિલે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ખોદકામ ચાલુ હતું ત્યારે રસ્તા તરફથી ગેરકાયદે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલી 2 દીકરીઓનો આ બાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ મૃતક મહિલા તેજલબેન વિરાજી ઠાકોર લોરવાડા ગામના વતની છે. તેમણે 5 સંતાન છે. 5 મે 2025ના રોજ તેમના ભાઈના લગ્ન હોવાથી તે પરિવાર સાથે ડીસા બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા. જે દરમિયાન તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં બાજુમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું, જે અચાનક એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શી ચૌહાણ ડુંગરસિંહે જણાવ્યું હતું કે હું પાછળ ચાલી રહ્યો હતો અને મારી આગળ એક મહિલા અને તેનો પરિવાર ચાલી રહ્યો હતો. આ દરમિયાન બાંધકામ સ્થળે જેસીબીની ટક્કરથી રસ્તાની બાજુમાં આવેલી એક ગેરકાયદે દિવાલ અચાનક ઘસી પડી હતી. દિવાલ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી. ઘટના બાદ બાંધકામ સ્થળ પરથી સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદેસર બાંધકામ અને બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલી બંને દીકરીઓના હૈયાફાટ રુદનને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ચૌહાણ ડુંગરસિંહ દિલીપસિંહ સમરાપુર, બરોબર. અને એ હું પાછળ જ આવતો હતો, બરોબર. અને એના પાછળ આગળ 3 જણા હતા, બરોબર. એના મમ્મી પપ્પા હતા અને એક જે હતા ને એવાના એ મમ્મી હતા ને એ તડફે જેવી પડી આવી, એવા ખસી ગયા. ત્યાં 2 જણા અને મમ્મી મરી ગઈ. બીજું કશું જ જોઈ નહીં. બસ. તમારું નામ શું? ડુંગરસિંહ દિલીપસિંહ સમરાપુર. અને તમે શું કરો છો? હું ખેતી કરું છું. તમે અહીંથી જોડે હેડતા જતા હતા? એટલે પાછળ આવતો જ હતો. એટલે દિવાલ અચાનક પડી ગઈ કે જેસીબીના ધક્કાથી પડી? જેસીબીના ધક્કાથી પડી ગઈ. બાજુમાં સાઈડમાં કામ ચાલુ હતું અને એના બાજુમાં સાઈડમાં જે આ બાજુ છે ચાલુ છે ને એ આ બાજુ કામ કરતા હતા અને આ બાજુ કામ ચાલુ હતું અને આ બાજુ કામ કર્યું ને તે ધરપડ પડતી કરી તે સીધા પેલા મરી ગયા. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામની બેસરન વેલીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા ભયાનકી આતંકી હુમલામાં આતંકવાદીઓએ ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખી તેમને એકઠા કરી 50થી વધુ રાઉન્ડ ગોળીબાર કરી નિર્દોષ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં ગુજરાતના ભાવનગર, સુરત અને અન્ય રાજ્યોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને આક્રોશની લાગણી ફેલાવી છે. આ હુમલાના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોએ 23 અને 24 એપ્રિલ 2025ના રોજ જિલ્લાના મુખ્ય શહેરો પાલનપુર, ડીસા, ભીલડી, ધાનેરા, થરાદ અને દિયોદરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ પ્રદર્શનો દરમિયાન આતંકવાદીઓના પૂતળા દહન કરવામાં આવ્યા હતા અને ભારત માતા કી જય, આતંકવાદ મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર સાથે રેલીઓ નીકાળવામાં આવી હતી. થરાદ અને ધાનેરામાં પણ સ્થાનિક હિન્દુ સંગઠનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આતંકવાદની નિંદા કરી અને પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભીલડી અને દિયોદરમાં રેલીઓ દરમિયાન સ્થાનિક વહીવટી સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હિન્દુ ભાઈઓ અને બહેનો જ્યારે સરસ મજાના કાર્યક્રમમાં જતા હોય છે એક લાવો માણવા માટે, અને જ્યારે આ જમ્મુ કાશ્મીર પહેલગામમાં જે પૂછી ધર્મના નામે પૂછી હત્યા કરવામાં આવે છે, એ હત્યાને અમે વખોડીએ છીએ. અને જે હત્યા કરી છે આતંકવાદીઓને ભગવાન પણ માફ નહીં કરે. એવા આતંકવાદીઓને જલ્દીમાં જલ્દી સરકાર પકડી અને સીધી ફાંસી આપે. એના અનુસંધાને દેવધરનગર, દેવધરની ધરા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ, તમામ સંસ્થાઓ આજે પુત્રદાન આતંકવાદીઓ રાખ્યું છે. એક શોકની લાગણી તરીકે અમારા જે ભાઈઓ અને બહેનો જે મૃત પામ્યા છે એમની સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય એવું ઈચ્છીએ છીએ. જય જય શ્રી રામ. પહેલાં તો હું આપણા ગૃહમંત્રી, આપણા રક્ષામંત્રી અને આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે હુમલા પછી જે નિર્ણયો કર્યા છે એને હું ખૂબ આવકારું છું અને ખરેખર નિર્ણય કરવાની જરૂર પણ હતી. સાથે સાથે આ એક ભારત દેશ ઉપર હુમલો થયો છે, ભારતની અસ્મિતા ઉપર હુમલો થયો છે. એટલે
ખરેખર આના માટે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે કંઈ ઘટના બની છે એ ખૂબ દુઃખદ બની છે અને એને અમે સમગ્ર ભારત દેશના વાસીઓ જે કંઈ અમારા જે વડાપ્રધાન સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, પછી રક્ષામંત્રી, ગૃહમંત્રી જે કરીને લેશે અને જે કંઈ કરશે એની અમે સાથે રહીશું અને ખરેખર અને આજે અમે દિયોદરના તમામ હિન્દુ સંગઠનો આતંકવાદી હુમલાઓમાં હિન્દુઓનો ખરેખર નરસંહાર કર્યો છે, શું કહેશો? કાશ્મીરના પહલગામની અંદર જે ધર્મના આધારે જાતિ અને ધર્મ પૂછી અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, દિયોદરના તમામ સંગઠનો ઉગ્ર રોષ વ્યક્ત કરે છે અને એના આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓને તાત્કાલિક ધોરણથી પકડી અને એમને સીધી ફાંસીની સજા આપવામાં આવે અને જે પણ મૃત્યુ પામ્યા છે એ લોકોને, એમના પરિવારને એવી સહાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે. તેથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જે દિયોદરના સંગઠનો છે તેને ઉગ્ર રોષ વ્યક્ત કરી અને ભારત માતા કી જય, જય શ્રી રામ અને એવા નારા લગાવી અને અમને પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ બનાસકાંઠા જિલ્લામાંથી જમ્મુ કાશ્મીર જનારી 6 ટૂર રદ થઈ છે, જેમાં 240 પેસેન્જરે પોતાના પેકેજ રદ કરાવ્યા છે, જેમાં અંદાજે 60 લાખ જેટલી કિંમતના પેકેજ રદ થયા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને પેસેન્જરોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. આતંકી હુમલાને પગલે 6 ટૂર રદ થતા ટ્રાવેલ્સ ઉદ્યોગને 60 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માલિકો જણાવી રહ્યા છે. અમીરગઢ તાલુકાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે એએસપી સુમન નાલા અને અમીરગઢ પીઆઈ એસકે પરમાર તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફની હાજરીમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલ બિનવારસી વાહનો, જેમાં નાના મોટા કુલ 63 જેટલા જૂના વાહનોની 13,80,000માં ફાઇનલી હરાજી કરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પડેલ વાહનોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ લોકોએ વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ જમા કરાવી ટોકન મેળવી હરાજીમાં હાજરી આપી હતી. જેમાં પોલીસ સ્ટાફની હાજરીમાં વાહનોની હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં 63 જેટલા નાના મોટા વાહનો હરાજી કરવામાં આવી હતી, જેમાં છેલ્લી બોલી બોલનાર ટોકન નંબર 22 વાળાએ છેલ્લી બોલીમાં 13,80,000માં વાહનોની હરાજી પૂરી કરવામાં આવી હતી. મહેરબાન ડીજીપી શ્રી ગુજરાતનાઓના હુકમ આધારે તથા આઈજીપી શ્રી બોર્ડર રેન્જના તથા બનાસકાંઠા એસપી સાહેબના સૂચના અને માર્ગદર્શન આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાહનો મુદ્દામાલ નિકાલ કરવા માટે, હરાજી કરવા માટે હુકમ કરેલ હોય, જે આધારે આજે 24/4/2025ના રોજ અમીરગઢ બોર્ડર ખાતે કુલ 63 વાહનો જે MBH 207 તથા બિનવારસી હોય જેઓની આજે હરાજી કરવામાં આવેલ, જે હરાજીમાં કુલ 63 વાહનોનો ટોકન નંબર 22 નાઓએ બોલી લગાડેલ, જે બોલી 13,80,000માં નક્કી કરવામાં આવેલ. આમ અમીરગઢ ખાતે કુલ 63 વાહનોની આજે હરાજી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જે રેશન કાર્ડ ધારકોને KYC બાકી છે તેમને તારીખ 30મી એપ્રિલ સુધી KYC કરાવી લેવું પડશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું KYC ફરજિયાત કર્યું હોવા છતાં હજી સુધી કેટલાક લોકોનો KYC બાકી છે. આ KYC કરાવવાની અંતિમ તારીખ 30 એપ્રિલ છે. રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી શરૂ છે, જે વહેલામાં વહેલી તકે પૂરી થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને KYC બાકી છે તે લોકો આ કામગીરી મામલતદાર ઓફિસ અથવા તો ગ્રામ પંચાયત, ગ્રામ કેન્દ્રો કે વ્યાજબી ભાવની દુકાનો પર કરી શકશે. હાલમાં જિલ્લામાં આ કામગીરી શરૂ છે. જિલ્લાની મામલતદાર કચેરીઓ અને તમામ ગ્રામ પંચાયતના ગ્રામ કેન્દ્રો પર અને વ્યાજબી ભાવની દુકાનો આ KYCની કામગીરી શરૂ છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં KYC કરાવવા માટે ગ્રામ કેન્દ્રો અને મામલતદાર ઓફિસ પર આવી રહ્યા છે. જો રેશન કાર્ડ ધારકોએ નવું KYC કરાવેલ નહીં હોય તો રેશન કાર્ડ સાથે જોડાયેલ યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી શકે છે. રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ મળે તે માટે NFSA, નોન NFSA, APL, BPL રેશન કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરાવવું પડશે.
રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. જો લિંક કરાવ્યું હોય તો સબસિડી હેઠળ મળતા અનાજ, ગેસ સિલિન્ડર જેવી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાશે. સરકાર રેશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા આવે અને ડુપ્લિકેશન અટકાવી શકાય તે માટે આ ઈ-કેવાયસીની કામગીરી કરાઈ રહી છે. આ ઈ-કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઈ-કેવાયસી કરાવી શકાશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં ભાવનગરના નિવાસી યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારને સાંત્વના આપવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને મૃતદેહોને શ્રીનગરથી ઇન્ડિગોની ફ્લાઇટ દ્વારા પહેલા મુંબઈ અને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રોડ માર્ગે મધ્યરાત્રિએ મૃતદેહો ભાવનગર પહોંચ્યા હતા. મોડી રાત્રે મૃતદેહો ભાવનગર આવતા જ મુખ્યમંત્રીએ પરિવારજનોને મળીને ઊંડી સંવેદના વ્યક્ત કરી સ્વર્ગસ્થ પિતા પુત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમણે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હાનુલ ચૌધરી, રેન્જ આઈજી ગૌતમ પરમાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામે મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા. આ આતંકી હુમલાને ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાવી છે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી પરિવારજનોને નૈતિક ટેકો મળ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને આતંકવાદ સામે લડવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. આ ડેમની જો વાત કરીએ તો વેરાવળમાં હિરણ 2, તલાલામાં હિરણ 1, કોડિયાના સિંગોડા અને ઉના રાવળ અને મચ્છુંદરી સિંચાઈ યોજના આવેલી છે. આ 5 ડેમોમાં પાણીની હાલની શું સ્થિતિ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. ત્યારે ગીર વિસ્તારની 5 સિંચાઈ યોજનામાં પાણી કેટલું છે અને ક્યાં સુધી ચાલશે તે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં ગત ચોમાસું ખૂબ જ સારું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100% સુધી ભરાઈ ગયા હતા. આ સમયે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમોની સ્થિતિ ખૂબ જ સારી છે. રવિ પાક માટે પાણી અપાયું તો ઉનાળો પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. સિંગોડા, મચ્છુંદરી, રાવલ અને હિરણ 1 તથા હિરણ 2. આ 5 ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે. રવિ પાક માટે જિલ્લાના ખેડૂતોને કેનાલો મારફતે 5 થી લઈને 8 પાણી આપવામાં આવે છે. તો ઉનાળુ સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે. ગીરના ડેમમાં પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ 1માં 62% પાણી છે, હિરણ 2માં 44% પાણી છે, તો સિંગોડામાં 21% પાણી છે. રાવલ ડેમમાં 66% અને મચ્છુંદરી ડેમમાં 37% પાણીનો જીવન જથ્થો સંગ્રહાયેલો છે. અને ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે. આ સાથે પીવાનું પાણી પણ ઉના, દીવ, કોડીનાર, વેરાવળ અને તલાલા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરના ડેમોમાં સચવાયેલો છે. વન્ય પ્રાણીઓ માટે 100 MCFT પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. આમ ગીરના ડેમોમાં 21 થી 66% જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ક્યારેય ઉનાળાના 4 મહિના દરમિયાન પાણીની તંગી અનુભવાશે નહીં. વર્તમાન સમયમાં ગીરના ડેમોની સ્થિતિ એકંદરે સારી છે, જેને લઈને ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીરના જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ 5 ડેમોમાં ઠલવાય છે. વરસાદ બંધ થયા બાદ પણ ગીરના ડુંગરો દૂજે છે. પાણીની અવિરત સરવાણી વહેતી રહે છે. સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદ્ભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોય પાણીના ભંડાર ભરપૂર રહે છે. ગીરના ડેમોમાંથી રવિ પાક અને ઉનાળુ પાક દરમિયાન હજારો હેક્ટર ખેતીની જમીન માટે કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. તો જિલ્લાના મુખ્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. સિંચાઈ માટે, પીવા માટે કે ઉદ્યોગો માટે ગીર વિસ્તારમાં આગામી ચોમાસા સુધી પાણીનું ઉજળું ચિત્ર જોવા મળી રહ્યું છે. જો ચોમાસું ખેંચાય તો પણ ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરના તમામ ડેમોમાં છે. ગીરમાં આવેલા ડેમોના કારણે
ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળામાં પણ પૂરતું પાણી મળી રહેશે. આથી ઉનાળુ પાક મગ, અડદ, તલ અને બાજરી જેવા પાકો ખેડૂતોને સરળતાથી લઈ શકે છે. હાલ હિરણ 2 ડેમમાંથી 6ઠું પાણી અપાઈ રહ્યું છે અને કુલ 9 પાણી આપવામાં આવશે. યુવી રાખસિયા, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ વેરાવળ, કાર્યપાલક ઇજનેર. આપણા જિલ્લામાં 5 મોટી સિંચાઈ યોજનાઓ આવેલી છે. હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી, રાવલ અને સિંગોડા. જે પૈકી હિરણ 1ની અંદર 62% જેટલો જથ્થો અવેલેબલ છે, હિરણ 2ની અંદર 44%, મચ્છુંદરીની અંદર 37%, રાવલની અંદર 66% અને સિંગોડાની અંદર 21% પાણી ભરેલું છે. હાલ હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી અને રાવલ સિંચાઈ યોજનાની અંદર સિંચાઈનું પાણી ચાલુ છે. હિરણ 1ની અંદર 9 ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે. હિરણ 2 યોજનાની અંદર 23 ગામોને સિંચાઈનું પાણી, મચ્છુંદરીની અંદર 21 ગામોને સિંચાઈનું પાણી, રાવલની અંદર 15 ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે. જે પૈકી હિરણ 1ની અંદર તેમજ સિંગોડા, મચ્છુંદરીની અંદર 100 MCFT જેટલું પાણી વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલું છે. ત્યારબાદ હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ટોટલ પાણી પુરવઠાનું 117 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે. વેરાવળ નગરપાલિકા માટે 175 MCFT અને સૂત્રાપાડા નગરપાલિકાનું 10 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે. મચ્છુંદરી સિંચાઈ યોજનાની અંદર 32 ગામોને પીવાનું પાણી મળી રહે છે. 26 MCFT જેટલું પાણી પુરવઠા માટે રિઝર્વ રાખેલું છે. રાવલ સિંચાઈ યોજનાની અંદર પાણી પુરવઠા દ્વારા રિઝર્વ રાખવામાં આવેલ જથ્થો પૈકી 103 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે. જે પૈકી 70 ગામોને પીવાનું પાણી મળી રહે છે. હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર 5 પાણી ખેડૂતોને પૂર્ણ થયેલા છે. 6ઠું પાણી કાલથી આપવામાં આવશે. હું ગીર સોમનાથ જિલ્લાના તાળા તાલુકાના માલજીંજવા ગામનો ખેડૂત અગ્રણી. મારું નામ ડીબી સોલંકી. આમાં 4 જેટલા ડેમો છે. એ પૈકીમાં અમે હિરણ 2 સિંચાઈ યોજના જે છે એના નીચવાસમાં આવતા આ ગામો પૈકીનો હું પણ એક ખેડૂત છું. આ ચાલુ વર્ષે અમારે 9 પાણી ઉનાળુ નક્કી થયા છે અને 9 પાણી મળશે એટલો જથ્થો પણ છે. અને 3-4 વર્ષ કે 5 વર્ષની અંદર આ ડેમનું નવીનીકરણ થયું છે. એટલે કોઈ પણ પ્રકારના લોસીસ નથી ને વિભાગની સાથે અને વિભાગના અધિકારીઓની સાથે સારું એવું સંકલન રાખી અને અમે વિતરણ સમિતિમાં પણ છીએ. પાણીની વિતરણ સમિતિનું આયોજન થાય એની અંદર અમે સાથે બેસીને એકબીજા પરામર્શ કરીને નક્કી કરીએ છીએ અને એ 9 પાણી મળશે. 5 પાણી મળી ગયા છે, 6ઠું પાણી આવતીકાલે મળશે. મબલક ફાયદો થાય છે કે અત્યારે અમારે જેમ ચોમાસાની અંદર તમામ ખેતરોની અંદર જે પાક ઊભો હોય એમ જમીનો ટૂંકી થઈ ગઈ છે. ખેડૂતો પણ એની જાત મહેનતથી એનું ગુજરાન ચલાવે છે. એટલે અમારા વિસ્તારની અંદર ક્યાંય પડતર જમીન જોવા નથી મળતી ને જે જમીન છે એની અંદર મોસ્ટ ઓફ ઉનાળુ મગ, અડદ, તલ અને બાજરી, પછી આંબાના બગીચા, નાળિયેરીના બગીચા જેવા જે પાકો છે એની અંદર અમને સરસ મજાનું પાણી મળે છે અને એનાથી મબલક પાક થશે એવી અમારી ધારણા છે. મારું નામ સગનભાઈ બાબાભાઈ સાવલિયા, ગામ આકલવાડી ગીર, તાલુકો તાલાલા ગીર, જિલ્લો ગીર સોમનાથ. અમારા વિસ્તારમાં કુલ 5 ડેમ આવેલા છે. હિરણ 1, હિરણ 2, સિંગોડો, રાવલ ને મસુંદરી. આ 5 ડેમથી જે તે તાલુકાના જે તે ગામડા હોય એને જે કેનાલું છે એને પાણીનો લાભ ઉનાળામાં જે પાણી ઘટતું હોય તે ખેડૂતોને સિંચાઈનો લાભ પૂરેપૂરો મળે છે અને સરકારશ્રી પાણી એને આપે જ છે જે તે પાણી જોઈએ એ પ્રમાણે. અને ઉનાળુ પાકમાં એ લોકો પિયત પકવી અને ઉનાળુ ઉત્પાદન સારું લેશે. પણ અમને જો આ લાભ મળે આ સાથે, જો કે અમારે ડેમ દૂર છે અને કેનાલું પણ નથી, જો અમને આ જે મહી નદીનું તેમજ નર્મદા નદીનું પાણી સરકારશ્રીએ ક્યાં ઠેઠ કચ્છ સુધી અને ગીરમાં ઠેઠ દરિયા સુધી પહોંચાડ્યું છે તો અમારા ગામમાં પણ આ પાણી વહેલા મોડું આવી તો જશે. કામગીરી ચાલુ જ છે. તો મળે તો ઉનાળુ પીક પાકોમાં અમારે પણ અમારા ખેડૂતોને પાણી ન ઘટે અને ઉત્પાદન સારા મળે.